સેવડો આવે ને બેન સેવડો આવે, ડુંગળી આવે, ટમેટા આવે, દાડે દેતા ટમેટા આવે ને બધું કાઢી નાખ. આ દૂધ ખાઈ એમાં નાખી દે. એટલે મારું એકલું અલગ થઈ જાય. આ દૂધ તમારું છે ને? હા એક એ બધું કાઢી નાખી એટલે ઓલું એક પડ્યું છે. ઇલાયચી ઊંધું મળો હવે આપણે ભેળનો પ્રોગ્રામ ચાલુ થાય છે. તો પહેલાં આપણે ડુંગળી મોળીથી, પછી પાછા મરચાં મોળ્યા હતા અને પછી ટમેટા. ને હવે આપણે એમાં ભેળમાં બધી વસ્તુ નાખવાની છે. તો તમારે ગમે ત્યારે બનાવી હોય તો એ તમારે કામ લાગે. એટલે પહેલાં તો જો હું સેવ મમરા પહેલાં નાખું છું. સેવ મમરા નાખ્યા પછી આ બીજા એ વચ્ચે એક્સ્ટ્રા લીધા હતા. ને આ છે સેવ. સેવને પણ આપણે મિક્સિંગ કરશું. આ બીજી સેવ પણ એક્સ્ટ્રા લીધી છે. આ પછી બે દાળ છે. આ મસાલા દાળ છે. અને પણ લીલા વટાણા પણ છે. અને આમ કરી વેરવાનું એટલે બે બધું મિક્સર થઈ જાય મસાલા. પછી આ મસાલા વટાણા છે, લીલાની મસાલા. જો આને પણ મિક્સિંગ કરવાના છે. અને આ સિંગ ભજીયા છે. સિંગ ભજીયાને પણ મિક્સિંગ કરવાના છે. પછી જાડા ગાંઠિયા એટલે તીખા, આને પણ મિક્સિંગ કરવાના છે. અને આ સવાણાને પણ મિક્સિંગ કરશું એટલે એનો ટેસ્ટ સારો આવે. સવાણું તો આપણું. પછી આ દાબેલા શેણ્યા પણ છે. એટલે એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. અને સિંગ, ખારસિંગ, આ તો કોપા ઉપડી નાખ્યા એટલે ઓલી દેખાય. આ ખારસિંગ છે. હવે પછી લીંબુ નાખવાનું છે આપણે. છે આને ખાલી સ્વાદમાં જ હોય. લીંબુ બહુ વતાડવાનું વતાડી જો તો ભેળ બની જાય. હવે હાથ નહીં પણ રફેકીથી આપણે શેનથી ભાઈ અઢાળીથી પણ આપણે આને મિક્સિંગ કરીશું. એટલે એકદમ ભેળ મસ્ત બનશે. સ્વાદ પણ બહુ સારો આવશે. ઘડી કાપી નાખો પછી જ્યારે આપો ત્યારે. હવે આપણે અઢાળીથી એકદમ બધું મિક્સ કરી નાખ્યું છે. અને હવે આપણે નાસ્તો કરવાની તૈયારી છે. નાસ્તો કરી અને પછી આપણે દશામાની પ્રસાદી લેવાનું છે, લાડવા. આજ પણ અમારે જાગરણ છે. હા, અને જે ભાઈઓને ભેળ ખાવી હોય તો લાઈવ છે તો આવી જાય ગોકુલભાઈના હવેલીએ. તમારે ભાણું કરી નાખો. કામ કરો
ભાઈ એક નંબર છે ભાઈ. વાહ એકદમ મસ્ત.